વિડીયો બનાવવાથી શરમાવશો નહીં, શરમાવાનું. વિડીયા તો બનાવવાના જ મિત્રો. વિડીયા એકદમ બનાવો, બાકાજી કે બોલાવો મિત્રો. કયા ગામથી વિડીયો ઉતારો છો ખાસ કરીને કોમેન્ટ કરો મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં અવનવા વિડીયા તમને મિત્રો જોવા મળશે. તો ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચલિए शुरू करते हैं वीडियो. जय माताजी મિત્રો, કેમ છો? બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં. તો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આપણે સક્સેસ તરફ જઈ રહ્યા છીએ યુટ્યુબ ચેનલમાં. તો ખાસ કરીને ખુશીના સમાચાર તમને એકાદ બે વિડીયો પછી મળી જશે. તો ખાસ આપણી યુટ્યુબ ચેનલમાં બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આજે તો ખેતરમાં જવું, આજ આપણે હાથી હાંકતા હતા મિત્રો. આ તમે જોઈ શકો છો અત્યારે હાથી આપણે હાંકી નાખ્યું છે અને એક ભાગ બાકી છે. અને કાલે આખો જે તમે વિડીયોમાં જોયું દવા છાંટતો હતો. તો ખાસ આપણે ખુશીના સમાચારની વાત છે તમને મળી જશે મિત્રો. તો બધા આપણે યુટ્યુબ ચેનલમાં કાયમને માટે સપોર્ટ કરતા રહીજો. અને ખાસ કરીને કોણ કોણ મને સપોર્ટ જે કરે છે, આપણી યુટ્યુબ ચેનલ છે મનસુખ આર સોલંકી વ્લોગ. આપણે આમાં ખેતીવાડીના વિડીયો મૂકવી છે અને આપણે 30 દિનની ચેલેન્જ લીધેલી છે મિત્રો. તો ખાસ કરીને સવારનો તો હું કાંઈક દવા બાકી હતી છાંટી, પછી હાથી આપતો હતો, નવરાઈ નહોતી છતાં વિડીયો આપણે અપલોડ કરવાનો છે. આવડો આ વિડીયો તમે જોઈ શકો છો. અત્યારે કપાસ છે તે મસ્તીનો છે એકદમ, અને મકાઈ તમે જોઈ શકો છો. તો ખાસ વિડીયોમાં બના રહેજો. હું તમને હેઠલા ભાગમાં કેવો કપાસ છે એ બતાવું, અને આપણે 4-5 મિનિટનો વિડીયો થઈ જાય એટલે 2-3 વિડીયા પછી તમને ખુશીના સમાચાર મળશે. તો વિડીયા જોતા રહેજો. અને ખાસ કરીને કોણ કોણ છે મને મારા ગામના હોય, બહાર ગામના હોય, આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય, કોણ કોણ સપોર્ટ કરે છે ખાસ કોમેન્ટ કરો. હાલો ખાસ કરીને કોમેન્ટ કરો કે મનસુખભાઈને કોણ કોણ સપોર્ટ કરે છે, હું કેટલી મહેનત કરું અને છતાં પણ વિડીયો મૂકું છું. એ તો બધાને ખ્યાલ જ છે. આપણે યુટ્યુબ ચેનલમાં જે જૂના આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય બધાને ખબર છે કે મનસુખભાઈના ડેઈલી વિડીયો આવે છે. અને ડેઈલી આપણે મિત્રો ગમે એ ખેતીવાડીના વિડીયો કાંઈ પણ નથી, ગમે નથી લઈને તમારી સમક્ષ રજૂ કરું છું. અને ખાસ કરીને અત્યારે જો હાથી હાંકી નાખ્યું છે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને એક લાઈક કરી નાખો. અને આ વિડીયોમાં સપોર્ટ બતાવી ગયો મિત્રો. આ વિડીયો એટલો બધા કોમેન્ટ કરો. તમારી કોમેન્ટનો જવાબ તમને મળી જશે બીજા વિડીયોમાં. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો આમાં તમે કોમેન્ટ કરો. તમને હું કેટલા લગભગ 15 મહિના થયા સોશિયલ મીડિયામાં કામ કરું છું. અને ડેઈલી આપણે વિડીયો અપલોડ કરવી છે. તો ખાસ કરીને કોણ કોણ સપોર્ટ કરે છે ને મિત્રો, એ તમે આમાં કોમેન્ટ કરો. અને કાંઈ તમારો પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરો. અને આવનારા વિડીયોમાં તમારી કોમેન્ટનો જવાબ દેવામાં આવશે મિત્રો. તો વિડીયોમાં ખાસ બિના રહેજો. સીપડાના વહેલા થઈ ગયા છે, એટલે મરચીમાં હાથી હાંક્યો. આજ બધે હાથી જ હાંકતો હતો, એટલે થોડોક ટાઈમ લઈ અને આપણા દર્શકો મિત્રો જે કાંઈ હોય પ્રશ્ન તમારો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો ખાસ વિડીયોમાં બના રહેજો. હાલો હું તમને ઓલી ડાર્ક ઓર જાવ અને થોડી બે ઘણી વાતો કરીએ. તો વિડીયોમાં ખાસ બના રહેજો. હાલો મળીએ આગળ આપણે. અને ઘણો સપોર્ટ મિત્રો આવી રહ્યો છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો તરફથી. અને ખાસ આપણા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગને હજી બને એટલો સપોર્ટ કરજો મિત્રો. અને સોશિયલ મીડિયાનો પાવર આ વિડીયોમાં તમે કોમેન્ટ કરીને બતાવી ગયો મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો. તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. અને આવનારા વિડીયોમાં તમારી કોમેન્ટનો જવાબ આપણે આપીશું, એવો વિડીયો બનાવીશું. પણ ખાસ કરીને જે ખુશખબર આવવાની છે તમે વિડીયોથી હું તમને બતાવી દઈશ કે હું ખુશખબર છે મિત્રો. તો ખાસ જોતા રહેજો. અને અત્યારે આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરો. અને બાકી તો એક લાઈક કરી નાખજો મિત્રો. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ કરીને આપણે ચેલેન્જ લીધેલી છે મિત્રો 30 દિવસ વિડીયો મૂકવાના. અને આપણા વિડીયો આવે જ છે મિત્રો. ખાસ કરીને આપણે આ ભાગમાં હાથી હાંકી નાખ્યું છે. આ તમે પાછળ જોઈ શકો છો. આ આપણે કપાસમાં હાથી હાંકી નાખ્યું છે. અને બાજુનો કપાસ છે, આ આપણો કપાસ છે. તો ખાસ કરીને જોઈ શકો તમે કપાસ કેવો છે. તો કોમેન્ટ કરજો મિત્રો વાલા ભાઈઓ બહેનો. અને આ ડાર છે તો તમને ખબર છે. પણ તમે જો કાંઈ પણ પ્રશ્ન તમને હોય આપણા વિડીયો બાબતથી, અને કાંઈ તમે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય
અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. હવે આ ભાગ બાકી છે મિત્રો. કાલે આને હાંકવાનો છે હાથી, તો કાલે એમાં આપણે હાથી હાંકશું. તો બધા મિત્રો કોમેન્ટ કરજો આ વિડીયોમાં કયા કયા ગામથી મારા વાલા જોવો છો. અને ખાસ આપણે અવનવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ મિત્રો. તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. જો કપા દેખાય ને મિત્રો, દેખાય છે ને. અને અમારા ખાસ અમારા મિત્રો જો કોમેન્ટમાં અમારે કરશનભાઈ છે સોલંકી, એ મિત્રની કોમેન્ટ હોય છે. પછી રંજનબેનની પણ કોમેન્ટ મિત્રો હરમેશ હોય છે. તો ખાસ કરીને એ આપણને જે ભાઈઓ બહેનો સપોર્ટ કરતા હોય એનો ખૂબ ખૂબ આભાર. તો હવે જે ખુશખબર જઈ દેવાની છે તમને, તો ખાસ વિડીયોમાં બના રહેજો મિત્રો. આવનારે ટૂંક સમયમાં મિત્રો ખુશીના સમાચાર આવવાના છે મિત્રો. તો ખાસ જોવાનું ભૂલતા નહીં મિત્રો. ખુશીના સમાચાર વિડીયો દ્વારા તમને દેવામાં આવશે મિત્રો. હા, હવે તમે છે ને જે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો, તો આપણે કોમેન્ટ બોક્સમાં અત્યારે તમે કોમેન્ટ કરો. આવનારા વિડીયોમાં તમને બધી રિપ્લાયનો જવાબ મળી જશે મિત્રો. ખાસ આપણી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. એવા ને એવા હેતુથી આપણે અવનવાર મિત્રો વિડીયા તમારી સમક્ષ લાવતો રહીશ. અત્યારે વાડેથી જ પૂગી ગયો મિત્રો, એવું હાલતા હાલતા મને એમ લાગે મિત્રો કે હું કાંઈક ગાંડો તો નથી થઈ ગયો ને મિત્રો. ગમે ને નકરા વિડીયા જ બનાવવા કરું. તમને કેમ લાગે વાલા? મને એમ લાગે હું ગાંડો નથી થઈ ગયો ને કે ગમે ના હું વિડીયા જ ઉતારતો હોય. બોલો, બસ આવું જીવન છે મિત્રો. અને તમે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય અને કાંઈ પણ પ્રશ્ન હોય ને મિત્રો, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, એનો રિપ્લાય તમને મળી જશે. અને જો આપણે અત્યારે હાથી આ બધામાં મિત્રો હાંકી નાખ્યું છે ને કેવું મસ્ત બની ગયું છે. તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મારું કામ તમને કેવું લાગ્યું સોશિયલ મીડિયામાં, અને ખેતીવાડી કરતો જાઉં છું અને વિડીયો બનાવતો જાઉં છું મિત્રો. અને પાંહાઈ હારી પડી ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. પાંહ પણ રેડી બંધાવેલી થઈ ગઈ છે પાંહ. અને હવે ઓલા પણ આપણે રહેવાનું છે પાછું ઘર તરફ જાવી હવે, અને હવે જવું છે ગામમાં. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને તુર થોડીક બતાવી દઉં મિત્રો. તુર કે એક નંબર હો, તુર એક નંબર. જોઈ લો મિત્રો, આ તુર છે. આણકા મરચી છે, હજી મરચી ઉગતી આવે છે તો થોડીક દેખાય છે મિત્રો. અને હજી બીજી નાની ઉગતી આવે છે. તો હાથી લાગ્યું તમને કેવું લાગ્યું મિત્રો? હાથી લાગ્યું તો આ હું સવારનો મિત્રો હાથી આપતો હતો. એટલે આજે મેં કીધું આપણે કોઈ પણ પ્રશ્ન હોય એના જવાબનો આપણે વિડીયો બનાવી નાખીએ. અને આવનારો વિડીયો તમારે કોમેન્ટ આધારે એક વિડીયો આવશે. તમારી કોમેન્ટ આધારે એક વિડીયો આવશે મિત્રો. ખાસ તમે જે કોમેન્ટ કરશો ને એનો વિડીયો આપણે આવનારો બનાવવાનો છે. તો ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો બનાવવાથી શરમાવશો નહીં, શરમાવાનું. વિડીયા તો બનાવવાના જ મિત્રો. વિડીયા એકદમ બનાવો, બાકાજી કે બોલાવો મિત્રો. કયા ગામથી વિડીયો ઉતારો છો ખાસ કરીને કોમેન્ટ કરો મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં અવનવા વિડીયા તમને મિત્રો જોવા મળશે. તો ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. છેલ્લા વિડીયો અંતમાં તમને આપણે વિડીયો પૂરો કરવો છે. અંતમાં તમને ઉર્ધન દાદાના દર્શન કરાવી દઉં મિત્રો. કોમેન્ટમાં લખી નાખો જય ઉર્ધન દાદા, પરમાર પરિવારના ઉર્ધન દાદા છે. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો એક લાઈક કરી નાખજો, બીજાને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો, બાય બાય.